ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ એવું કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક હજી સુધી ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. 200 ગ્રામ ગુવારને ધોઈ સાફ કરી મીડિયમ સાઇઝમાં કટ કરી લીધો છે. અને હવે ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં અડધો કપ ઘઉંનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાના લોટથી ઢોકળીનો સ્વાદ વધુ સરસ આવતો હોય છે. 1 ચમચી અજમો હાથેથી સરસ રીતે ક્રશ કરી અને એડ કરી દઈશું. સાથે તલ ઉમેરવાના છે. તલ ઓપ્શનલ છે, પરંતુ ઢોકળીમાં તલનો સ્વાદ સરસ લાગતો હોય છે. હવે સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, મરચું એડ કરી 2 ચમચી તેલ ઉમેરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું કરી પાણી ઉમેરવાનું છે અને મીડિયમ કઠણ કણક રેડી કરવાની છે. કણક વધારે પડતી સોફ્ટ કે કઠણ ના થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે, નહીં તો ઢોકળી છે તે સારી નહીં બને. શાકમાં ઢોકળીનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. ગુવારના શાકમાં ઢોકળી આગળ પડતી સારી લાગતી હોય છે. સહેજ તેલવાળો હાથ કરી કણકમાંથી નાના નાના લુવા તૈયાર કરવાના છે અને પછી તેમાંથી બોલ્સ બનાવી અને અંગૂઠાની મદદથી વચ્ચે દબાવી અને ઢોકળી તૈયાર કરવાની છે. ઢોકળી વધારે પડતી પાતળી કે જાડી ના થાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. કોઈ ઢોકળીનો સાઈડનો ભાગ તમને જાડો લાગે તો હાથેથી દબાવી અને પાતળો કરી શકાય. આવી રીતે કણકમાંથી બધી ઢોકળી બનાવી અને સાઈડ પર રાખી દેવાની છે. શાક વઘારવા માટે કુકરને ગરમ કરવા રાખીશું અને તેમાં તેલ ઉમેરવાનું છે. તેલ થોડું ગરમ થાય પછી તેમાં સૂકું લાલ મરચું અને સમારેલું લસણ એડ કરીશું. સાથે થોડો અજમો પણ ઉમેરવાનો છે. ત્યારબાદ તેમાં જીરું, મીઠો લીમડો, હિંગ, હળદર અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. તમારે લસણને પેસ્ટમાં એડ કરવી હોય તો પણ કરી શકાય. મેં અત્યારે લસણના ટુકડા લીધા છે, તેનો સ્વાદ વધારે સારો લાગતો હોય છે. સમારીને રાખેલું ટામેટું ઉમેરીશું, બધું સારી રીતે મિક્સ કરીશું અને કટ કરીને રાખેલો ગુવાર ઉમેરવાનો છે. હવે સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું અને મરચું ઉમેરીશું. બધું મિક્સ કરી લેવાનું છે. 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. પાણીનું પ્રમાણ આગળ પડતું રાખવાનું હોય છે. ઢોકળી ઉમેરવાની છે એટલા માટે. ઢોકળી છે તે પાણી એબ્ઝોર્બ કરી લે છે અને ગુવાર ઢોકળીનું શાક થોડું રસાવાળું વધારે સરસ લાગતું હોય છે. પાણી ઉકળવા લાગે પછી તૈયાર કરીને રાખેલી ઢોકળી ઉમેરવાની છે અને બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર 2 વિસલ વાગે ત્યાં સુધી શાકને પ્રેશર કુક કરી લેવાનું છે. મેં અત્યારે કુકરમાં શાક બનાવ્યું છે, તમારે કડાઈમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલી ફરીવાર શાકને ગરમ કરવા માટે રાખીશું. રસો અત્યારે પાતળો છે, તેના માટે આપણે 1 ચમચી ઘઉંનો લોટ એડ કરીશું અને સાથે ગોળ એડ કરવાનો છે. તે જ આંચ પર વધુ 1 થી 2 મિનિટ માટે તેને કૂક કરીશું. રસો છે તે થોડું ઠંડુ થયા પછી ઘટ પણ બનતો હોય છે અને એબ્ઝોર્બ પણ થઈ જતો હોય છે. સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. આ શાક છે તે થોડું ઠંડુ થયા પછી વધારે ઘટ બની જતું હોય છે. એકદમ ટેસ્ટી ગુવાર ઢોકળીનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. મારા આ ગુવાર ઢોકળીની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.